દેશમાં 50 કંપનીને 1.11 લાખ કરોડનો ટેક્સ રિબેટ કરવામાં આવે છે. સંસદમાં સરકારે આંકડા રજૂ કર્યા છે. રિબેટ લોકોમાં TCS દેશભરમાં પહેલા ક્રમ પર છે. ગુજરાતમાં 5 વર્ષમાં સન ફાર્મા લેબોરેટરીને સૌથી વધુ 4,169 કરોડ ટેક્સ રિબિલ મળ્યો છે. આ આખી વિગતવારે વાત કરીએ આ વિડીયોની અંદર. હું જાનવી બારોટ, બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. 5 વર્ષમાં દેશમાં સૌથી વધુ ટેક્સ રિબેલ મેળવવામાં ટોપમાં 50 કંપનીમાં ગુજરાતની 9 છે. આ 9 કંપનીમાં 2019 થી 2020 થી 2023-2024 દરમિયાન કુલ 12,228 કરોડનો ટેક્સ રિબિલ ચૂકવવામાં આવ્યો છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપેલા જવાબ મુજબ દેશની 50 કંપનીમાં કુલ 1.11 લાખ કરોડ અને તમામ કોર્પોરેટ કંપનીમાં 5 વર્ષમાં 7.74 લાખ કરોડ ટેક્સ રિબિલ ચૂકવવામાં આવ્યો છે. કંપનીઓના ઇન્કમ ટેક્સ રિટર્ન ITR 6 હેઠળ અલગ અલગ કોલમમાં ટેક્સ રિબિલ મળ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સ્પેશિયલ ડેવલપમેન્ટ ઝોન, નવા પ્રોજેક્ટ, વિશેષ રાજ્યોના થતા નફામાં થયેલા કાપમાનને રિબેટ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 5 વર્ષમાં સન ફાર્માને લેબોરેટરીમાં સૌથી વધુ એટલે કે 4,169 કરોડ ટેક્સ રિબેલ મળ્યો છે, જે દેશમાં સૌથી વધુ રિબેલ મામલે 8મા ક્રમ પર છે. ટાટા કન્સલ્ટન્સીને 19.300 કરોડનો ટેક્સ રિબેલ મળ્યો છે. ગુજરાતમાં આ કંપનીઓનો સૌથી વધુ ટેક્સ મળ્યો છે. 8મા ક્રમાંક પર છે ફાર્મા લેબોરેટરીને, જેને મળ્યો છે 4,129 કરોડ રૂપિયા. 12 જામનગરની અંદર યુનિયલ પાડલ છે, એને 2,163 કરોડ મળ્યો છે. ત્યારબાદ 19મા નંબર ઉપર ઇન્ટ્રા ફાર્માસ્યુટિકલ કંપનીને 1,164 કરોડ રૂપિયાનો મળ્યો છે. 20મા નંબર ઉપર અદાણી હજીરા પોર્ટને 1,006 કરોડનો મળ્યો છે. ત્યારબાદ અદાણી ગંગાવરમ પોર્ટને 869 કરોડ મળ્યો છે. ત્યારબાદ 29મા નંબર ઉપર મહારાષ્ટ્ર ઇન્સ્ટ્રા ફાર્મ ગ્રીન પાટકને 802 કરોડનો મળ્યો છે. ત્યારબાદ 34મા નંબર પર સન પેટ્રોલિયમને 728 કરોડનો મળ્યો છે. 35મા નંબર ઉપર ઝાયડસ હેલ્થકેરને 712 કરોડનો મળ્યો છે. ત્યારબાદ 45મા નંબર ઉપર ટોરેન્ટ પાવરને 595 કરોડનો મળ્યો છે. વધુ સમાચાર, વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. અત્યારે મને રજા આપો. નમસ્કાર.